પોશ વિસ્તાર ગણાતા જજીસ બંગલો રોડ પર આવેલા એનઆરઆઈ ટાવરમાં ખૂની ખેલ ખેલાયો। લગ્નના માત્ર 2 જ મહિનામાં એક નવપરિણીત દંપતી વચ્ચેના પારિવારિક ઝઘડાએ ભયાનક રૂપ લેતા પતિએ પત્નીને ગોળી મારી મોતને ઘાટ ઉતારી અને ત્યારબાદ પોતે પણ જીવન ટૂંકાવી દીધું। તપાસમાં સામે આવ્યું છે કે મૃતક પતિ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલનો સગો ભત્રીજો અને ક્લાસ 1 અધિકારી હતો। પત્ની સાથેના ઝઘડા બાદ પત્નીને ગોળી મારી યશાજે પોતે પણ આપઘાત કરી લીધો હતો। હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, જે ઘટના સામે આવી છે, કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ તેમની પત્નીને ગોળી મારી દીધી અને ત્યારબાદ પોતે પણ આપઘાત કરી લીધો। શું વિગતો, શું અપડેટ મળી રહ્યા છે હાલમાં? બિલકુલ થી કૃષ્ણા કે ગઈકાલે મોડી રાત્રિએ વસ્ત્રાપુર વિસ્તારની પાસે આવેલ જે જજીસ બંગલોઝ છે ને તે જજીસ બંગલોઝના નજીકમાં એનઆરઆઈ ટાવર છે તે આવેલું છે। સીધા જે દ્રશ્યો બતાવવા છે કૃષ્ણા, જે ટીવીની સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે જજીસ બંગલોઝ પાસે આવેલા એનઆરઆઈ ટાવરના છે ને આ એનઆરઆઈ ટાવરની અંદર રહેતા દંપતીને ઘરકંકાસ છે તે ચાલી રહ્યો હતો। દંપતીની જો વાત કરવામાં આવે કૃષ્ણા, તો યુવરાજસિંહ ગોહિલ અને રાજેશ્વરી બા નામના આ બંને દંપતી હતા અને દંપતી ફેમિલી સાથે જમવા છે એટલે કે પોતે જમવા બહાર ગયા હતા અને ત્યારબાદ ઘરે આવ્યા બાદ તેમને અંદરો અંદર કંકાસ છે તે થવા પામ્યો હતો ને તે કંકાસના પરિણામે તે કંકાસ એટલો ઉગ્ર બની ચુક્યો હતો કે યુવરાજસિંહ ગોહિલ દ્વારા તેની પત્ની રાજેશ્વરી બાને લમણે ગોળી છે તે મારી દેવામાં આવી હતી અને ત્યારબાદ ગોળી માર્યા બાદ તેના દ્વારા 108 ને જાણ કરવામાં આવી હતી। જ્યારે 108 તેમના ઘરે એનઆરઆઈ ટાવર ખાતે આવી હતી ને તે એનઆરઆઈ ટાવરની અંદર પરિવારના કોઈ સભ્યો ત્યાં ઉપસ્થિત છે ખરા? તેમની સાથે વાત થઈ છે આ સમગ્ર મામલે? બિલકુલ થી કૃષ્ણા કે પરિવારના સભ્યો છે તે કોઈ અત્યારે ઉપસ્થિત નથી અને એનઆરઆઈ ટાવરની અંદર જે મીડિયાને એન્ટ્રી છે તે નથી આપવામાં આવી રહી અને એનઆરઆઈ જે ફ્લેટ આવેલો છે તેનો ટાવરનો દરવાજો છે તે પણ બંધ રાખવામાં આવી રહ્યો છે। તે બંને મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખાતે છે તે ખસેડવામાં આવ્યા છે અને હાલ જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કૃષ્ણા, જો તેની વાત કરવામાં આવે તો શક્તિસિંહ ગોહિલ છે તે સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યા છે કારણ કે જે દંપતીના મૃતદેહ છે તેનું પીએમ અર્થે અમદાવાદ અસરવા સિવિલ હોસ્પિટલ ખાતે છે તે મોડી રાત્રિએ ખસેડવામાં આવ્યા હતા અને આ ઘટનાની જો વાત કરવામાં આવે કૃષ્ણા, તો આ ઘટના છે તે રાત્રે 11 વાગ્યાની આસપાસમાં બનવા પામી હતી। કયા કારણો હતા તે હજી સુધી ચોક્કસ બહાર નથી આવી રહ્યા, પરંતુ કંકાસ હોવાના કારણે આ પગલું ભરવામાં આવ્યું હોય તે વાત છે તે અત્યારે સામે આવી રહી છે। પોલીસ દ્વારા ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે। તેની સાથે સાથે આ જે એનઆરઆઈ કેમ્પસ એટલે કે એનઆરઆઈ જે ટાવર આવેલું છે તે ટાવરની અંદર તમામ જે લોકો અહીં ઉપસ્થિત રહેતા હોય છે તેમના દ્વારા પણ જેસીબી દ્વારા કોન્ટેક્ટ કરવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ અહીંના સ્થાનિક લોકો દ્વારા કોઈ જવાબ છે તે નથી આપવામાં આવી રહ્યો। તેની સાથે સાથે આ જે ગેટ છે તે પણ ગેટ બંધ રાખવામાં આવી રહ્યો છે। તમામ દિશાની અંદર પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। તેની સાથે સાથે જે રિવોલ્વર દ્વારા ગોળી મારવામાં આવી હતી ને ત્યારબાદ આત્મહત્યા કરી લેવામાં આવી તે રિવોલ્વર પણ પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યું છે કૃષ્ણા। જી, આભાર વિરેન્દ્ર।